આ તોરણ માં હાલે ને અહીંયા હાલે. જુનાગઢના કોયલી ગામમાં પધાર્યા છે અને ત્યાં અમારા બેન છે ભાવનાબેન રાંબડિયા. આપણે પોતે બનાવતા હોય ને તો આપણી પ્રોડક્ટ ઉપર આપણે વિશ્વાસ હોય. આમ આંખમાં 100 વાર નાખું, જેટલા કસ્ટમર આવે એટલી વાર નાખું, કારણ કે નેચરલ છે અને એકદમ સુગંધ વાળું છે. નેચરલ બધા પાવડર મિક્સ કરીને બનાવેલું છે. પાણીમાં પેસ્ટ બનાવીને લગાડી દેવાનું. શેમ્પૂની કે કઈ જરૂરત નથી. મિત્રો આપણે જુનાગઢના કોયલી ગામમાં પધાર્યા છે અને ત્યાં અમારા બેન છે ભાવનાબેન રાંબડિયા. ભાવનાબેન રાંબડિયા એક એવા નારી શક્તિ છે કે એને એવી સફળ પ્રયોગો કરી બતાવ્યા અને ગાયને આસ્થાથી અર્થવ્યવસ્થા સુધી યોગ્ય રૂપે પ્રમાણિત કરી. એવા આપણા ભાવનાબેનની વાડીમાં બેન શેનું વાવેતર છે? આ તુવેર કેટલા વીઘાની છે? આ મીડિયમ 2 9.5 વીઘાની. અને આમાં હું સારવાર કરી છે? આમાં 2 વાર પાણી પાયું ને 2 વાર જીવામૃત કર્યું અને 1 વાર ગૌકૃપા બેક્ટેરિયા છાંટ્યા. બહુ સરસ. અને આ તુવેરને તમે કેવી રીતે વેચશો? આ તુવેરને મૂલ્યવર્ધન કરીને વેચશું અને પછી જેને આખી જોતી હોય ને એને એવી રીતના દઈએ. પછી એવું લાગે. હા, કોઈ જોતી હોય તો તમારો નંબર બોલો. મારો નંબર છે 90 33 58 11 41. બહુ સરસ. મિત્રો લાગેલા રહેજો. હજી આપણે આ બેનની ગૌશાળા બતાવવાના છે, આ બેનની બીજી પ્રોડક્ટ બતાવવાના છે. આ યાત્રાનો ઉદ્દેશ્ય એ છે કે નાનામાં નાના ખેડૂતોને, નાનામાં નાના ગોપાલકોને વિશ્વ ફલક ઉપર લઈ જવા. અને એમાં તમારો સહયોગ જોઈ, તમારો એક લાઈક, તમારો એક કોમેન્ટ, તમારું એક કોલ, એક બહુ મોટું મોટિવેશન મળે આવા બહેનોને. આવા બહેનોનું રાષ્ટ્રમાં નિર્માણ થાય તો રાષ્ટ્રની ઉન્નતિ થાય અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ થાય. તો આવો તમને એ બહેનોની ગાય બતાવું અને એ બહેનોના બીજા પ્રોડક્ટ પણ બતાવું. સામાન્ય પરિવારમાંથી આવે છે આ લોકો અને સરસ મજાનું ગોપાલન. તમે જુઓ અહીંયા અમારે થોડી ખાવજની રાઈડ હોય, ખાવજના હિસાબે ગાયને પેક રાખવી પડે. આપણે ગૌમૂત્રનો અર્ક છે. ગીર ગાયના ગૌમૂત્રમાંથી બનાવીએ. પછી આપણે આ તુલસીનો અર્ક છે. પછી આપણે પીડાંતક અર્ક છે, બોડી પેન, સાયટિકા પેન, મસલ્સ પેન માટે. પછી આપણે આ તોરણ છે, ગાયના ગોબરમાંથી બનાવેલું છે ને. આ તોરણ માં હાલે ને અહીંયા હાલે. માંથી બેરખા બનાવ્યા છે. આ શેનું છે? આ ગાયનું ગોબરમાંથી ને હાથમાં. પણ થોડુંક સુસબર રેડિયેશન મોબાઈલ હાથમાં હોય તો રેડિયેશન લોકો હાથમાં પહેરી શકે. માળા તો પહેરે જ છે. માળા કરવી બાપુ માળા હોતી થઈ એમ. વાહ. એ માળા પહેરી મારા પેરી આ બેને જ આપી છે. મેં જ આપીને. બીજું હું બનાવું છું? પછી આપણે આ નસ્ય છે, માઇગ્રેન, સાઇનસ એના માટે, એલર્જી હોય એના માટે છે, પંચગવ્યોમાંથી બને. પછી આપણે આ ગુલાબ જળ છે, 100% નેચરલ, આંખમાં પણ નાખી લેવાની છૂટ. લઈ નાખે. આપણે પોતે બનાવતા હોય ને તો આપણી પ્રોડક્ટ ઉપર આપણે વિશ્વાસ હોય. આમ આંખમાં 100 વાર નાખું, જેટલા કસ્ટમર આવે એટલી વાર નાખું, કારણ કે નેચરલ છે અને એકદમ સુગંધ વાળું છે બધું. જો આપણે આ ગાયના ગોબર અને જૂટમાંથી ચપ્પલ બનાવેલા છે. જાતની જડીબુટ્ટી. આમાં બધી 8-9 જાતની જડીબુટ્ટી નાખીએ છીએ. તમે મારી કોપી મારતા થઈ ગયા હો. મેડિસિન. વાહ ભાઈ વાહ. એમાં શું છે? આપણે નેચરલ સાબુ છે બધા. મલાઈ નાખીએ અમે 70 ગ્રામ કોઈ કેમિકલ અને 30 ગ્રામ ગૌમય રસ નાખીએ છીએ. આ બધા powder. આપણે સરગવા પાનનો પાવડર છે, જે મલ્ટીવિટામિન સુપરફૂડ કહેવાય આયુર્વેદમાં. નાના ઘણા બધા ફાયદા છે. આ લોકો બહુ કન્ઝ્યુમ કરે છે. દિલ્હી NCR બાજુ જાવ ને ત્યાં વધારે કન્ઝ્યુમ કરે છે. 100 રૂપિયાનો 100 ગ્રામ છે. હવે આ હે ને 500 રૂપિયા 100 ગ્રામ આવે છે. આપણે એડ જોઈ છે ને એમાં 500 નો બરોબર. ન્યાય 100 આ હિમોગ્લોબિન છે, ફીંડલા, બીટ અને જાસૂદ માંથી બને. હિમોગ્લોબિન વધારવા માટે. વાવેલા જ છે. આ જાસૂદ ફૂલનો પાવડર છે, વાળ માટે, એના માટે છે. સરસ. આ વાળ ધોવા માટે છે.
નેચરલ બધા પાવડર મિક્સ કરીને બનાવેલું છે. પાણીમાં પેસ્ટ બનાવીને લગાડી દેવાનું. શેમ્પૂની કે કઈ જરૂરત નથી. આપણે આ બધું લેવા માટે કામધેનુ ગૌશાળા, કોયલી, જુનાગઢ. મોબાઈલ નંબર છે 9033581141. આ પ્રયત્ન ગાયને આસ્થાથી અર્થવ્યવસ્થા સુધી જોડવાનો પ્રયત્ન છે. આવા નાના નાના ખેડૂતો આવા પ્રયાસ કરે એને આપણે બિરદાવી, એના પ્રોડક્ટ ખરીદીએ, એને સાથ સહકાર આપી અને એક નવા ભારતનું નિર્માણ કરી આત્મનિર્ભર ભારત, ગ્રામ સ્વાવલંબી થાય અને ગામડામાં રોજગાર ઊભા થાય તો ગામડા બચે. ગાય, ગામડું અને ખેતી ત્રણેય સંકલનના વિષય છે અને એને કરવા માટેના આવા મહાનુભાવોના પ્રયાસોને આપણે બિરદાવી. જય ગૌ માતા, વંદે ગૌ માતા.